તિયાર તો દુલ્હન જેવી થઈ ગઈ હું. હે ભગવાન, તમને મારી પર જરી કે દયા નથી આવતી? આ કેટલા વર્ષથી વાંઢી છું. મને એમ કહે ને ફૂલનો હાર નહીં પણ આસો પલાવનો હાર લઈશ ને ક્યાંક કદાચ જડી જાય મારા હાટું મૂર્તિઓ. પણ મને નથી લાગતું મૂર્તિઓ જડે. આ તો હોય ને ગમે એ થઈ જાય, મૂર્તિઓ ગોઈતા પાર કરવું છે. ઓલો નથી કીધા ઓલું કેવું ગીત આવે, દુલ્હો ગોતવા જાય તે, એ હમણાં હું રસ્તામાં યાદ કરી લઈશ. આજ તો ગમે એ વરાજાને પહેરાવી જ દેવાના થાય છે. અને આજ તો હે ને આ ગામમાં ખાય એમ કહે છે ને રવિના વાંઢી આજ વાંઢા પણ મટાડી નાખવું છે. લે તમે લગ્ન થઈ ગયા? મારા લગ્ન હજી હમણાં થયા. એ લ્યો હમણાં એટલે ક્યારે? અરે હમણાં એટલે 2 દી થયા. 2 દી હાટું મોડી પડી ગઈ ને. મને લાગે આ ગામમાં હે ને મારી હાટું ભગવાન તમે કોઈ રાખ્યો જ નથી લાગતો. પણ આવી વાત તમે કેમ કરો છો? અરે તમને નથી ખબર કેટલા વર્ષથી હું વાંઢી છું અને હું હે ને અત્યારે વરાજો ગોતવા નીકળી છું. મારે આ વાંઢા પણ હવે મટાડી જ નાખવું છે. ઓહો, મારે ખાલી 2 દીનો ફેર પડ્યો. હવે હું કામનું, હવે તો પ્રોપર્ટી બીજા નામની થઈ ગઈ. હવે હું કેટલો વાંઢો હતો પણ મને ક્યાંય માન ગોઈતું તે થઈ ગયું. હે ને? હા, હવે તમે થોડાક મોડા પડ્યા એટલે હવે ક્યાંક સારી જગ્યા હોય ત્યાં ગોતો. આમાં નકરા ઘરવાળા જ જડશે તમને, જ્યાં જોવો ત્યાં નવરાત છે બધાય. હા, એ તો હવે જોઈ. હું જો મારી આટું ભગવાને ક્યાંય ઘડ્યો હોય કે નથી ઘડ્યો. હારું હાલો આઈ જો. હા તો બીજું તો શું થાય, આવી બધી બાય ને આ ઘરવાળો ગોતે હે. મારો વર. હા હે ભગવાન, કોણ છો? હું તો આમ ગામમાં જતી હતી દુકાને. હા તો જાવ ને, અહીંયા હું હલવાણા હો. તમારા ઘરવાળાએ કાઢી મૂકી બસ? હજી લગન છે તાજ? એ ભગવાન મારો વર ક્યાં ઉપરથી પડવાનો છે? એલી બાઈ હજી લગન જ નથી થયા, ક્યાંથી ઘરવાળો આવે? તો લગન નથી થયા, ઘરવાળો પડવાનો નથી તો આટલા બધા દુલ્હનની ગોળે તૈયાર થઈને છે ને રખડો તમે? કદાચ ક્યાંક મળી જાય હામો મને મારા સપનાનો રાજકુમાર અને મારું આ વાંઢાપણું મટી જાય. અરે રે, જેવી હાલત તમારી છે એવી મારી જ છે. એટલે હું વાંઢી જ છું. મારા કેટલા વર્ષ થયા ખબર છે? હમણાં પસામું બે છે. હે આ તો દેખાવ ને એવી ખાધલ પીધલ ઘરની છું ને એટલે. ઓહો, તો હજી તો હું તો 23-24 વર્ષની જ છું. મારે તો હજી તો મારે એટલી બધી દુઃખ નથી બાપા. એમ નહીં, 50 વર્ષ થયા તો 50 વર્ષમાં કોઈ પાસ જ ન કર્યા તમને? અરે વાત જા દે, કઈક હું પાસ કરું તો એને પાસ ન હોય, પાસ કરે તો હું ના પાસ થઈ જાઉં ને એવું હું તો હેલા રાખે. પાસ ના પાસ. એ બાઈ હું એમ કહું છું, છોકરા લગ્ન કરવા છે ને તો કેની લગ્ન કરું? લાકા છોકરા રે જ કરવા હે ને? માણારે જ કરવા, મારે કોઈ જનાવર એને નથી કરવા. હા પણ છોકરો જ ને મૂળ તો. તમે હું લેવા બેઠા હો? હું તમને હારું ઠેકાણું દઉં. હે? હા હાચું કહો, ક્યાં ગણે? જો હે ને મને નથી ખબર હવે. એટલે પતા હું અહીંયા બેઠા હો, જાવ ને. અરે તો એક તો અમે હું ટેન્શન માં હું બધા ટેન્શન માં નાખો બેઠા છે. હારું ઠેકાણું છે. ક્યાં ગણે? આ માર બાજુમાં જ છે. છોકરો થોડોક દારૂ પીવે છે, થોડોક જુગાર રમે છે અને થોડોક અપલખણા વેડા કરે છે ને થોડોક ગુંડાગર્દી કરે છે ને થોડોક છર્યું ચાકાવાળો છે. થોડોક જાજો નહીં. એટલે બધું થોડું છે એમ ને? હા થોડું. એ બધું થોડું માં મારું થોડુંક હા પછી થઈ જાય. માન નથી કરવા. બોલો, હારું માંગુ સિંધુ હું તો એને કરવા નથી. વાહ, આનથી તો હારું માંગુ તો હોય જ નહીં. હારું તમારી ઈચ્છા, જો ઈચ્છા પડે તો મારો નંબર લખી લ્યો, એમાં ફોન કરજો. છોકરાના નામે હારું છે ને. એ તમે જાવ અહીંથી, મારો મગજ ફરે હે. સેટ મસ્તી નો પહેરો હો. હે અમાર ગામના બ્યુટી પાર્લર વાળા બેન રે ની બહુ હારા છે. હા તે હું એમ કહેતી હતી ત્યાર થાવ ક્યાં ગયા તા તઈ? એટલે તમે જાવ ને અહીંથી. માર લગનમાં મને આ સેટ પહેરવા દેજો. જાવ અહીંથી અને આવજો તમે હો. પતી ગયો માર લગનમાં કોક પતી ગયો. કોકર સેટિંગ કરાઈ દઈશ. નથી કરવું મારે. એ હારું રિયો વાંડા, કોઈ નહીં પૈણે હું તો એમ કઈને જાઉં છું. એમાં આ મારી બેટી ખરાબ દઈને જાય છે. રિયો વાંઢા, કોઈ નહીં પૈણે. હે ભગવાન, તમને દયા નથી આવતી મારી પર જરી ગઈ? એમ નથી થતું કે ક્યાં ખૂણે ખાસ ક્યાંની હાટ હોય તો દઈ દઉં.
હું કરું મારે એ બેઠે આરો નહીં આવે રવિના ક્યાંક જઈને ગોઈત ગામમાં નહીં અરે ગામમાં નહીં તો આજુવાળા બાજુવાળાના ગામમાં જઈને ગોઈત અરે બાજુવાળાના ગામમાં ન હોય તો પડખેવાળાના ગામમાં ગોઈત આ દેશમાં ગોઈત આ દેશમાં ગોઈત આ દેશમાં ગોઈત આ દેશમાં ગોઈત પણ ગોઈત નકર એને તને ગામમાં એને છાપ પડી જાય તારી રવિના વાંઢી નકામાં અત્યારે તો જો ને વરા તો ગોતવા નીકળી તો શું પણ કે જડતું જ નથી લઈ આજ તો ગમે ઈ થઈ જાય વરા તો ગોતે પાર જ કરું હા એક તો સંપલા તૂટી ગયા સંપલાનું હું કરું કઈ સમજાતું નથી યાર મરી ગયો મારો બોલ શું કરો છો ઓહો હવે તો હું તમારી દુલ્હન પાકી મારે કઈ દુલ્હન બનવું નથી કા મેં તમને હાર પહેર્યો તમે મને હાર પહેર્યો હવે આપણે બેને લગન પાકા થઈ ગયા હારા મારે કઈ પહેરવો નથી યાર અરે તું મારો ઘરવાળો બની ગયો હવે પણ મને મેલી દ્યો મને હું જ પકડા રાખો તમે પણ તું મારો વર નથી આ તમારું ઝાડું તો જો મને વર બનાવવાનું વાત કરો તમે એમ પસા 60 વર્ષનું મોઢું લાગે જોઈને પાસા હાજોની કોને કેસ હું પાસા હાજોની દેખાવું તને તમારે લગ્ન કરવાય તો મારા બાપા હે તમ તારે એની હારે કરવાય કરી દઉં એ બાપા વાળી હું તારા બાપા એને લગન કરું એવડી ઉંમર છે મારી હા તે મારા 20 વર્ષ થયા તે તમારા કેટલા થયા મારે તારી હે હા ઓમ શકલ જોઈને તો લાગે 40 વર્ષ હોય એવું લાગે મને ઈ શકલ જોઈને લાગે એવું હવે તો તું મારો ઘરવાળો પાકો થઈ ગયો મેં તને હાર પહેર્યો તે મને હાર પહેર્યો મારે હું કઈ ખાલી કરવો એને નથી અરે હાલ હવે ખાલી આપણે મંદિરે ફેરા ફરી અરે ખાલી મંદિરે ફેરા ફરવાનું બાકી છે મારે કઈ ફેરા બેરા ફરવા નથી હજી હું નાનો કહેવાય ને મારા લગ્ન કરી નાખો તમે હાર ફેરાવીને લે ડાયરેક્ટ તો હારો ને તને ખબર હે મારી પાસે કેટલી પ્રોપર્ટી છે પણ આમ પાયાઓમાં થોડાક આખા ઉગાર્યો મને બીક લાગે આયા બીક કેમ લાગે હું કદી ભૂત જેવી દેખાવ છું આ ભૂત કરતા મને ખતરનાક લાગો ખતરનાક તમારા કેમ? બાપા હું કઈ છુડાઈ જેવી દેખાવ છું પણ આઘા રહ્યો આમ થોડાક સેટા રહ્યો મારા બાપા એ લગ્ન કરવા હે ના એ જો ખાલી કેટલા 30 ને 5 35 અરે મારે હે ને 40 વીઘા જમીન છે ઘરે મોટો બંગલો છે અને મારા બાપાએ હે ને મારી આટલું જમીન એવડી રાખી છે પૈસા એટલા રાખ્યા બધું એટલું રાખ્યું છે. તો હું તારા બાપાને હું કેમ લગન કરું તો પછી તમારે ક્યાં ગોતવાની જરૂર છે હવે પણ અરે આ ગોતો રસ્તામાં નકરા રખડતા છે ખાલી એમ તમને કહી દેજો કે આટલા વીઘા મારી જમીન છે એટલે એમને લગ્ન થઈ જાય તમારે અરે કોઈ પૈણું તો જોઈ લે હે તો એટલા વર્ષ લગી થોડી વાંઢી નહીં હોય રહ્યો ની હારો હે કયો ક્યાં હેલા મારો બેટો આ હાથમાંથી વિયો ગયો હે ભગવાન મારા લગન થાય કે નહીં થાય કે મારે આમને માઠી જ રહેવાનું છે હા આ કુંડીમાં પાણી ઓછું છે નકર આમાં પડીને જાય તૈડ બાપા સીતારામ થાય શું કરવું હું તો ગોતી ગોતીને થાકી ક્યાંય જડતો નથી મારા સપનોનો રાજકુમાર એલી રવિના એકલી વાતો કરસ કે હું છે આ હંધુય ખાય નહીં એલી હું તો બસ એમને ખાલી અહીંયા ફોટા પાડવા વાળા બોલાવ્યા હે ને 2-3 જણાને એટલે ફોટો પાડવા આવી હું તો આ હંધુય હું છે હાથમાં તોરણ ને હાર ને આ બધું આ અરે આ ટૂંકમાં દુલ્હનના ફોટા પાડવાનો શોખ છે તો એટલે હે અને કેમ ખબર કે પડે કે કેમ કેવું કે હું પૈણવા હાટું હાર બોલો વર ગોતવા આવી છું એ હાડી બાડી ભાઈ ને પહેરીશ તેલી હે ને દુલ્હન મહિની થી હિંજી આજ મારે ફોટો શૂટ કરાવો તો એટલે હે? તો તમારે તાર બાપાને કેવું જો હું કેવું સર મારા બાપાને કે આવડિયા દુલ્હન બનીને રખડે છે જ્યાં હોય ને હું રખડું છું થોડી હમણાં ઓલા કેમેરામેન આવશે એ ફોટો પાડવા આવી છું એલી હું તારો હગો કે આવી રીતના ફોટા નહીં પાડાતા હોય કે દુલ્હન જેવા તૈયાર થઈને તો કેવા પાડવાનો હોય તઈ આમ જોતો ખરી લાગે દુલ્હન તને ખબર છે કે મને દુલ્હન બનવાનો બહુ જાજો શોખ છે એટલે હા એટલે ટૂંકમાં દુલ્હનના ફોટોશૂટ કરવાનો મને શોખ છે એમ એટલે ક્યાંક કોકના ધણીને લઈને નથી આમ ફોટા પાડવાનો શોખ નહીં ક્યાંક એ જવા દે ને કે એક મારી સમણા તને લાગે છે એવું કે મને એવો શોખ હોય મને શોખ છે દુલ્હન બનવાનો પણ એવી રીતના નહીં કે કોઈની ઉપર ગમે એની યારે આ પૈન જાઉં ના કરું તે કરું આવો શોખ વળી કેવો ભાઈ દુલ્હન તું બની કઈ બાજુ જાતી હતી તું જાતી અરે હું મારે વાડીએ જાઉં છું તું આ કુંડીએ બેઠી છો એટલે તારી પાસે આવી મેં આવડી આવી બધી ઈ તો આ કુંડીમાં ઉતરીને ફોટો પાડવાનો છે મારે હે એટલે અહીં બેઠી છું ઈ તો ઓલા ગયા છે ફોટો વાળા હાથે પાણી પીવા કે ગામમાં વાંઢા ગોતતી નથી ને તને કોણ એવું કહે છે કે હું વાંઢા ગોતું આ તો તને એવું લાગે છે મને તારી શકલથી હવે જા મારા બાપાએ શું કહે મને શું કહે વેસી દીધી છે મારા બાપા મારી હાટુ મસ્તીનો રાજકુમાર ગોતીને લઈને આવશે તારા વરનું કાંઈ ન આવે હવે બાય 40 વર્ષની તો ઉંમર થઈ છે હું રાજકુમાર આવે તો એમને તારા કેટલા વર્ષ થયા તારા એ મારી ઘરે બે દીકરા રમે તો હું શું કરું હે
તારી ઘોડે વાંધી કઈ બધાને ધણી બધાને કઈ આમ લઈ લઈને નીકળતા નથી. આમ જોતો ખરી તો તને શરમ ન આવે તો આવું કરીને રખડે. કોકને જણ કોક હમું ન જોવે. કોઈ ન જોતું ઈ તો વાંધો છે. કુંવારી દીકરી થઈને આવું કરે શરમ નથી આવતી તને? હું કર્યું મેં? લે આ ત્યારબાદ થઈને તો રખડે. હા તો હું ફોટો પાડવા આવી છું. હાલી હું નીકળી છો. નીકળ આમ જા. કેવું જોઈએ તાર બાપાને માર? કઈ અત્યારે આમ તો જો એકી કરીને તો જો બેઠી. વઈ જા, મારો મગજ ફરે ની પેલા નકા આમ જ પાણો લઈને મારીશ એક માથામાં. અને મારે તો ખરી તો ખબર પડે તને. પતી ગયું તારું? હા હા તો નીકળ. ક્યાં રસ્તે જવાનું હતું તારે? અરે હું આમ જ જાતી હતી. આ તો જો આમ ખુલ્લો હોય રસ્તો. મોઢું કોણ જોવેસ? બાય સાલી વર્ષની ઉંમર થઈને હજી વાંઢી રખડેસ. તારું કોણ મોઢું જોવેસ? વઈ જા. એ કાઢીને કેનું ભાડે લેવી સવા? હું ગમે એનું લઈ આવી હોય. તારે હું છે? આખો દી દુલ્હન ગોળે તૈયાર થઈને રખડવું વરી. જા જા હાલી નથી નીકળી મુઈ. હા હું નીકળી આવી છું. ભગવાન, તમને આ ભગવાન જરીકે એટલી કમથી દયા નથી આવતી. આ ગામના હદાય કેવા મેળા મારે છે. કોને કેવા જાઉં મારે આંધોય. નહીં, રવિના એમ હિંમત હારવાની જ નથી થતી. ગમે એ થઈ જાય, ઘરવાળો તો ગોઈતા પાર જ કરવાનો છે. ગમે એ થઈ જાય, લગ્ન તો કરીને જ રહીશું. લગ્ન તો આ જન્મમાં કરવાના છે. નથી આવતા જન્મમાં કરવાના. તોય ગાંડી થઈ ગઈ છો વરની વાહે. એમ નહીં, લગ્ન કરી તો જ એની મને પૈણેલા ગણાય. વાંઢા નહીં હાલતું હોય. અને આ ગામના એક તો વાહે પડી ગયા છે હાથ ધોઈને. મને લાગે હે ને કાં તો વર ગોતીને પૈણવું જોઈએ અને કાં પછી આ ગામ મૂકવું જોઈએ. હાલ તારે ભાગવા દે અહીંથી. ગમે એને ગોતો તો જોઈએ જ. હે ભગવાન, આજ તો ગમે એ થઈ જાય. આ હાર તો ગમે એ છોકરાને પહેરાવાનો જ છે. ગમે એમ કરીને લગ્ન કરવાના જ છે. આજ નહીં તો કાલ નહીં તો પ્રમદી આમ નામ દુલ્હનના વેમાં રખડવું છે. હું છે પણ તું કોણ છો? હું છોકરો. તો હું શું કરું? તો તમે આ લુગડા કેમ પહેર્યા? શોખના પહેર્યા છે. સુખના? સુખના નહીં, શોખના. શોખના? હું સુખ સમજો. મેં જોયું છે કે બધા આવા લગ્નમાં લુગડા પહેરે. તને લાગતું નથી આ દુલ્હન જેવી તૈયાર થઈ હું? ઈ તો ફેર ખાલી એટલો જ છે કે મને હે ને આસો પલાવનો હાર જડ્યો અને ફૂલનો હાર નો જડ્યો. હા, થોડાક નબળા ઘરના ઈશો તમે. નબળા ઘરનો વાત કોને કરે છે? કને ખબર હે? 6 વીઘા જમીન છે મારા બાપાની ત્યાં. શેલી અને બંગલો હે હાઈ ફાઈ. અરે શેલામાં જમીન છે એમ? 40 વીઘા, 40 વીઘા. 1 2 3 4 વીઘા. 40. હા. તો હીરો લાગે હે. તમે ઘરવાળો ગોતો? ના, થઈ કરવાળો ગોતું છું. ઘરવાળો એટલે હું? ઘરવાળો ગોતું છું. હા, તો હું તમને કેવા આવ્યો. હું કેવાય? ભાઈ હાટુ એક છોકરી ગોતું. તાર ભાઈ આટું? હા. તાર ભાઈ કેવડો છે? ઈ 25 વર્ષનો મસ્ત એનો જુવાન છે. 25 વર્ષનો છોકરો? હા. ઓહો, એ ભગવાન, સારું કર્યું. ક્યાંક તમારું સામું જોયું. અને એને રૂપની વાત કરું ને તો આખા દુનિયામાં કોઈ આંબે નહીં. ઓહો, એટલો બધો રૂપાળો છે? અરે 500 વીઘા તો જમીન છે. 500 વીઘા જમીન? હા. હું વાત છે. હા. પણ ઈ છે ક્યાં? હે, ઈમાં ઘરે રે. અહીંયા એને બહુ મોટું ઓફિસ છે. ત્યાં કામકાજ કરે. મારા બાપાએ બધી જમીન એને આપી દીધી, મને કાંઈ ન આપ્યું. એ નામ શું છે? એનું નામ તમે કીધું ને તમે ગાંડા થઈ જાવ. હે, હા, એટલું નામ જ એટલું એનું મસ્ત એનું રૂપાવું નામ છે. શું નામ છે? એનું નામ શેરુ. શેરુ? હા. આ કેવું નામ? ઈ તો ઠીક, એને ખાવા શું જોઈએ? ઈ મસ્ત એનો ડોગ ફૂડ ખાય. હે? હા. ડોગ ફૂડ? હા, ઈ કઈ સસ્તું બસ્તું નો ખાય, બહુ મોંઘું ખાય. પણ ડોગ ફૂડ તો થોડું કે કૂતરો એને ડોગ ફૂડ ખાય. હે, એટલે ડોગ ફૂડ ખાય ને, કૂતરો ડોગ ફૂડ એ તને હું કે ખાય ને? ઓય બાપા માવો કા મને. હવે ક્યાં માણન ક્યાં કૂતરો? તું મારા લગન ગુતરાઈ ને નકી કરા. પિયો થાયથી. પિયો જા. ગાંડી છે. મારા રોયા આવા નવા કેટલાક નીકળ્યા છે. કાઈ ને તો કૂતરાઈ રે. ના, હું કઈ કૂતરાઈ લગન નથી કરવાની. હું રાહ જોઈશ. મારો વર ક્યાંક ને ક્યાંક આવી છે. આજ નહીં તો કાલ આવી છે. કાલ નહીં તો વર્ષો પછી આવી છે તો ખરો ને. હાલ રવિના લાગી જા વરને ગોતવા. અને તમને આ ને જડે ને તો કહેજો. હારું હાલો,
અત્યારે આ વિડીયોમાં બાય બાય, પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈ મળે છે કે નથી મળતો.